નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હઝરત લાલશાહ બાવાનો 5 દિવસીય ઉર્સ મહોત્સવ આવતીકાલ ગુરુવારથી પ્રારંભ। સંદલ શરીફમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં હઝરત લાલશાહ બાવાના પવિત્ર ઉર્સ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। 5 દિવસ ચાલનારા ધાર્મિક મહોત્સવના પ્રથમ દિવસે સંદલ શરીફ નીકળશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે। દરગાહ પરથી સંદલ શરીફ નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે, જે મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે। ઠેર ઠેર ઠંડા પાણી તેમજ શરબતના સ્ટોલ વિસ્તારોમાં લગાવવામાં આવશે। આ પ્રસંગ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બની રહ્યો છે। 5 દિવસ સુધી જ શ્રદ્ધાળુઓ માટે ન્યાજનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે લોકમેળાના આયોજક નાલબંધ ગ્રુપ રાઇડ્સ તથા ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એઝાઝભાઈ નાલબંધ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, અબ્દુલભાઈ નાલબંધ તેમજ નાલબંધ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। મેળામાં આવતા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે વોલેન્ટિયર્સ દ્વારા ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। તમારું નામ? એજાજભાઈ કાદરભાઈ નાલબંધ। હું ધોરાજીના લોકમેળા સમિતિનો આયોજક છું અને લાલશાહનો ઉરસ કાલથી બપોરથી શરૂ થાય છે। બપોરના 4 વાગ્યાથી વિશાળ સંદલ શરીફ નીકળવાનો છે અને ધોરાજીના મુખ્ય માર્ગો ઉપર ફરવાનો છે। સાંજે 7 વાગે લાલશાહ બાવાના દરબારમાં આવશે અને સંદલ શરીફની પરામણ થશે અને લોકમેળાનો શરૂઆત થશે કાલ સાંજથી 5 વાગ્યાથી। લાલશાહના ગ્રાઉન્ડની પાછળની ગ્રાઉન્ડમાં જે મોટી મોટી ચકડોલું બરાબર છે, બચ્ચાની આઈટમો રાખેલ છે। લોકમેળાનું જે આયોજન કરેલ છે એમાં ખાણીપીણીના સ્ટોલો છે, બચ્ચાની રમકડાની આઈટમો લાગે છે અને અમારા ગ્રુપ દ્વારા નાલબંધ ગ્રુપ દ્વારા અમે આયોજન કરેલ છે, જેમાં સમત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, અબ્દુલભાઈ નાલબંધ, સબીરભાઈ ગરાણા, ઇમરાનભાઈ ગરાણા, કાસિમભાઈ ગરાણા તેમજ મકબૂલભાઈ ગરાણા, અનુબાપુ બિલ્ડર તથા 5 દિવસનો અમારે જે ઉરસનો પ્રોગ્રામ છે તેમાં અમારા જે બી વોલેન્ટિયરો છે ખરા પગે ઉભા રહેશે અને કોઈ અસુવિધા ના થાય તે માટે અમે ખ્યાલ રાખેલ છે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે આયોજન ગોઠવવામાં આવેલ છે અને આનંદ મેળો 5 દિવસ માટે રાખેલ છે। લાલશાહના દરબારમાં જે ન્યાજનો પ્રોગ્રામ રાખેલ છે એમાં હિન્દુ મુસ્લિમ બધાય પ્રસાદી લઈ શકે છે। વેજીટેરિયન હોય છે એમાં પ્રસાદી અને હિન્દુ મુસ્લિમ બધા આવે છે અને લાલશાહ બાવામાં સિર ઝુકાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક છે લાલશાહ બાવાના ઉરસ।